શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ। ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું ધાર્મિક ધરોહર ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે શ્રીમદ્ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગનું રહસ્ય અને તેનો દિવ્ય સંદેશ જાણીશું। ગીતા એ ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી નીકળેલી દિવ્ય વાણી છે। ગીતાના વક્તા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ છે અને શ્રોતા તેમના પરમ મિત્ર તથા ભક્ત અર્જુન છે। મહર્ષિ વેદવ્યાસજીએ આ દિવ્ય સંવાદને 700 શ્લોકો અને 18 અધ્યાયોમાં ગ્રંથબદ્ધ કર્યો છે। જેમ મહાભારતમાં 18 પર્વ છે, પુરાણો 18 છે અને મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું, તેવી જ રીતે ભગવદ ગીતામાં પણ 18 અધ્યાય છે। ચાલો હવે કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ તરફ આગળ વધીએ। કુરુક્ષેત્રની પવિત્ર ભૂમિ પર ધર્મ અને અધર્મ વચ્ચેનું મહાયુદ્ધ શરૂ થવાનું છે। એક બાજુ પાંડવો છે અને બીજી બાજુ કૌરવો। હસ્તિનાપુરના અંધ રાજા ધૃતરાષ્ટ્ર પોતાના સારથી સંજયને પૂછે છે, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા ભેગા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય કહે છે કે કૌરવોના રાજા દુર્યોધને પાંડવોની વિશાળ સેનાને જોઈ પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને કહ્યું, હે ગુરુદેવ, જુઓ, તમારા જ શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને કેવી વિશાળ સેના તૈયાર કરી છે। દુર્યોધન પાંડવોના મહાન યોદ્ધાઓનું વર્ણન કરે છે। તે ભીમ, અર્જુન, સાત્યકી, વિરાટ, ધૃષ્ટકેતુ અને અન્ય મહારથીઓના નામ લે છે। પછી પોતાની સેનાના મહાન યોદ્ધાઓ જેવા કે ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય, અશ્વત્થામા અને વિકર્ણનું વર્ણન કરે છે। દુર્યોધનના શબ્દો સાંભળીને પિતામહ ભીષ્મ સિંહની જેમ ગર્જના કરીને પોતાનો શંખ વગાડે છે। ત્યારબાદ સમગ્ર યુદ્ધભૂમિમાં શંખનાદ ગુંજી ઉઠે છે। ભગવાન શ્રીકૃષ્ણ પાંચજન્ય શંખ વગાડે છે। અર્જુન દેવદત્ત શંખ વગાડે છે। ભીમ પૌંડ્ર નામનો મહાશંખ વગાડે છે। યુધિષ્ઠિર, નકુલ, સહદેવ અને અન્ય યોદ્ધાઓ પણ પોતાના શંખ વગાડે છે। આ શંખનાદથી આકાશ અને પૃથ્વી ગુંજી ઉઠે છે। ત્યારે અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે, હે અચ્યુત, મારો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ। ભગવાન શ્રીકૃષ્ણ રથને ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે ઊભો રાખે છે અને કહે છે, હે પાર્થ, આ કુરુઓને જો। અર્જુન સામે નજર કરે છે। તે પોતાના દાદા ભીષ્મને જુએ છે, પોતાના ગુરુ દ્રોણાચાર્યને જુએ છે, કાકાઓ, ભાઈઓ, મિત્રો, ભત્રીજાઓ અને સ્વજનોને જુએ છે। આ દ્રશ્ય જોઈને અર્જુનનું હૃદય કરુણાથી ભરાઈ જાય છે। હે કૃષ્ણ, મારા સ્વજનોને યુદ્ધ માટે તૈયાર ઊભેલા જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે અને મારું મુખ સુકાઈ રહ્યું છે। મારું શરીર ધ્રુજી રહ્યું છે અને મારા રોમ ઊભા થઈ રહ્યા છે। અર્જુન આગળ કહે છે, મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી રહ્યું છે, શરીરમાં બળતરા થઈ રહી છે અને મારું મન ભ્રમિત થઈ રહ્યું છે। અર્જુન કહે છે, હે કૃષ્ણ, હું કોઈ શુભ સંકેત જોતો નથી, પોતાના સ્વજનોને મારીને કોઈ કલ્યાણ દેખાતું નથી। હે કૃષ્ણ, મને વિજય, રાજ્ય કે સુખની કોઈ ઈચ્છા નથી। અર્જુન કહે છે, જેમના માટે રાજ્ય જોઈએ છે, સુખ જોઈએ છે, એ જ લોકો આજે મારી સામે યુદ્ધ માટે ઊભા છે। અહીં ગુરુઓ, પિતાઓ, પુત્રો, દાદાઓ, મામાઓ, સસરાઓ અને અનેક સંબંધીઓ ઊભા છે। અર્જુન કહે છે, ત્રણેય લોકનું રાજ્ય મળે તો પણ હું આ લોકોને મારવા તૈયાર નથી। તે વિચારે છે કે યુદ્ધથી કુળનો નાશ થશે। કુળનો નાશ થાય ત્યારે સનાતન કુળધર્મોનો પણ નાશ થાય છે। હે કૃષ્ણ, જ્યારે અધર્મ વધે છે ત્યારે કુળની સ્ત્રીઓનું ચારિત્ર્ય ભ્રષ્ટ થાય છે। અર્જુન આગળ કહે છે, ધર્મના નાશથી સમગ્ર સમાજની વ્યવસ્થા બગડી જશે। પૂર્વજોને પિંડદાન અને શ્રાદ્ધ જેવી પરંપરાઓ પણ નષ્ટ થઈ જશે। દુઃખથી ભરાયેલા અર્જુનના હૃદયમાંથી શબ્દો નીકળે છે, અરે, આપણે કેટલું મોટું પાપ કરવા તૈયાર થઈ ગયા છીએ। અર્જુન હવે સંપૂર્ણપણે નિરાશ થઈ ચૂક્યો છે। તે યુદ્ધ કરવાનો ઇનકાર કરે છે। જો હું નિશસ્ત્ર ઊભો રહું અને ધૃતરાષ્ટ્રના પુત્રો મને મારી નાખે તો પણ તે મારા માટે વધુ કલ્યાણકારક છે। આટલું કહીને અર્જુન પોતાનું ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દે છે। તેના હાથમાંથી બાણ છૂટી જાય છે। તે શોક અને મોહથી ભરાઈ જાય છે। આ રીતે કહીને અર્જુન ધનુષ્ય અને બાણનો ત્યાગ કરીને શોકગ્રસ્ત મનથી રથમાં બેસી ગયો। અધ્યાય 1નો સંદેશ। અર્જુનનો વિષાદ માત્ર અર્જુનનો નથી। જીવનમાં જ્યારે આપણે સંબંધો, લાગણીઓ અને કર્તવ્ય વચ્ચે મૂંઝાઈ જઈએ છીએ,
ત્યારે આપણે પણ અર્જુન જેવી સ્થિતિમાં આવી જઈએ છીએ. આ પ્રથમ અધ્યાય આપણને શીખવે છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં માત્ર લાગણીઓથી નહીં પરંતુ જ્ઞાનથી નિર્ણય લેવો જોઈએ. અર્જુનની આ મૂંઝવણ દૂર કરવા માટે હવે ભગવાન શ્રીકૃષ્ણ બીજા અધ્યાયમાં અમર જ્ઞાન આપવાનું શરૂ કરે છે. જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ધાર્મિક ધરોહર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.